સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમો વાગી ચૂક્યા છે। ગઈકાલે અંતિમ દિવસે પણ તમામ પક્ષો દ્વારા છે તે ફોર્મ ભરી દેવામાં આવ્યા છે। ત્યારે આજે ગોંડલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ખાતે છીએ, ત્યાં લોકો છે તે લોકો સાથે વાતચીત કરીશું। અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીનું અહીં શાસન છે અને શાસન દરમિયાન કઈ કઈ પ્રકારના અહીં કામો છે તે કરવામાં આવ્યા છે અને કયા કામો હજુ સુધી નથી થયા। શું કહેશો, અત્યાર સુધીમાં વોર્ડ નંબર 4 માં કયા કયા કામો થયા છે અને હજુ પણ કેટલા કામો કરવાના બાકી છે? અત્યાર સુધીના જે કાંઈ કામ કર્યા છે એ દિલ ધડકથી જ કરી લે છે અને અત્યારે જે ભૂગર્ભના કામ છે એ થોડું ઘણું મરમ્મત કામ બાકી છે, બાકી બધું કનેક્શન બધું કમ્પ્લીટ થઈ ગયું છે। પાણીની જે સુવિધા હતી એ બી પૂરી કરી દીધી છે, બધે કોર્નર ઉપર બધી બાજુ ટાંકા મુકાવી દીધા છે એમને। બરાબર છે, ચંદુભાઈના સૌથી અમારા માટે બધી ખુશખુશાલ જ છે અત્યારે। 5 વર્ષમાં હજુ આવનારી ચૂંટણી છે, 5 વર્ષમાં તમે કેવા ઉમેદવારોને પસંદ કરશો અને કેવા કામો કરવાનો એની પાસે અપેક્ષા રાખશો, કેવા કામો કરશે? અમે તો એક જ ઈચ્છા છે કે ભાઈ જે ચંદુભાઈ છે એ જ રહેશે તો અમે જ્યારે ઈચ્છીએ ત્યારે અમારા કામ બધા પૂર્ણ થશે એના તરફથી। હજુ પણ અહીંયા વોર્ડમાં કેટલા કામો બાકી છે કે તમને એવું લાગે છે કે જો ચૂંટાય તો એ કામો પહેલા કરવા પડે? બને ત્યાં સુધી તો અત્યારે સગવડતા પૂરી જ છે, તેમ છતાંય કાંઈ પ્રોબ્લેમ હશે તો ચંદુભાઈ પૂરા કરી પણ દેશે। અહીં અનેક મહિલાઓ છે, તેની સાથે વાતચીત કરીશું। શું કહેશો બેન, અત્યાર સુધીમાં કેવા કામો થયા છે અને કેવા કામોની આશા? ભાઈ સરસ કામ કરી દીધા ચંદુભાઈ, અમારી અડધે વેણે ઉભા રહી, અમે ફોન કરીને હાજર થઈ જશે। પાણી અઠવાડિયે આવતું એની બદલે એક કાતરા પાણી આવે છે, ફૂલ પાણી આવે, 24 કલાક પાણી આવે છે અને પીવાના ટાંકા અહીંયા મૂકી દીધા છે અને રોડે કરી દીધા અને ગટર ગટર કરી દીધી અમને, જો નહોતી ને તો બધું સરસ કરી દીધું છે। હાલ ચૂંટણી આવી રહી છે, આવનારા દિવસોમાં અનેક ઉમેદવારો આવશે, તમારી પાસે ઘણા પક્ષોના ઉમેદવારો આવતા હશે। શું તમે એની પાસે અપેક્ષા રાખશો કે એ જો ચૂંટાય તો તમારો કામ કરે? અમને ચંદુભાઈ ચૂંટાય તો અમારું કામ પેલા કરશે, અમે તેને જ ઉમેદવાર કરીને ભાઈ અહીંયા છીએ એટલે એમ। હાલ આ વોર્ડમાં એવા કયા કામો હશે કે જે હજી સુધી થયા નથી અને કરવા જોઈએ? અમને તો બધા કરી દીધા છે, અમને તો એકેય કામ બાકી નથી રાખ્યું। આ રોડે જો હમણાં થઈ જશે પાકા, બધું કરી દીધું છે। શું કહેશો બેન, અત્યાર સુધીમાં કયા કામો આ વોર્ડમાં થયા છે અને કયા કામો નથી? બધાય કામ થયા છે અમારા। હવે શું લાગે છે આવનારી ચૂંટણી આવી જાય તમામ અમારા કામ કરશે જ, અમને વિશ્વાસ છે। કેવા ઉમેદવારોને તમે મત આપશો? અમારા જી છે ઈ જ 2 નંબર। એની પાસે શું અપેક્ષા રાખશો કે જો ચૂંટાય તો તમારા કામો થાય? બધા અમને તો અપેક્ષા છે જ કે એ અમારું કામ કરશે જ, અમે અડધી રાતે જાય તો એ અમારું કામ કરે। શું કહેશો બેન? અમે જો કથા કરીએ કે ગમે એ ધાર્મિક કાર્ય કરીએ તો એમાં એ અમારા ઉભા જ રહે છે નેતા। આ સાથ સહકાર દે જ છે અમને, પાણી, લાઇટ, પછી આ ભૂગટર, પછી આ રોડ રસ્તા, બધું કામ સારું જ કર્યું છે એને। આવનારી ચૂંટણી આવી રહી છે, તમામ પક્ષો આવશે, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી હોય, તે તમને ઘણી એવી લોભ લાલચો આપશે। શું એ લોભ લાલચોમાં તમે ફસાશો? નહીં ફસાય, જે કામ કરશે એને અમે ઢૂંઢશું। જો તમે જેને મત આપશો કયા કામો તમે કરવાના કહેશો? કારણ કે વોર્ડ નંબર 4 ગયા વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી જીતી હતી, આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો તમારી પાસે આવશે, કયા કામો તમે એને મૂકશો કે આ કામો કરી દો અમારે? એ અમને ભાજપ વાળાએ જ અમને કામ કરી દીધા છે એટલે અમે એને જ વધારે આપશું એમ માન। કયા કામો હજુ બાકી છે આ વોર્ડમાં? હવે કામ એ કોઈ બાકી નથી, હવે જે આ થોડા ઘણા છે ઈ જ છે, ઈ હવે 2-3 દિવસમાં થઈ જશે। ગમે ઈ કામ હોય તો ઈ આવીને અમારું કામ કરે જ છે એમ, એટલે અમને વિશ્વાસ છે કે આ બધું ગમે ઈ કાર્ય કરી અમે એમાં સાથ સહકાર આપે જ છે ચંદુભાઈ। આજે અમે ધાર્મિક કાર્ય કરી કે બેનોની જે કાંઈ સમસ્યા હોય એનો ઉકેલ લાવે જ છે। ચૂંટણી આવી રહી છે, હજુ પણ એવું હોય કે પાણીની સમસ્યા હોય, કચરાની સમસ્યા, તમારા વોર્ડમાં એક એવી સમસ્યા? ના, કચરાની અમે જ્યારે કહી ત્યારે કચરો બધું વ્યવસ્થિત જ સાફ થઈ જાય છે। બીજી એક સમસ્યા વોર્ડમાં? ના, કાંઈ સમસ્યા નથી। ગટરની એમ કે સુવિધા બધી સારી આપી છે અને હજી આ ગટર બટર બધું ઉરવાનું અમે એને કહી તો અમને કરી દે ખરા। કેવા ઉમેદવારોને તમે મત આપશો? એ આ કે ચંદુભાઈ ડાભી છે અને જે રાહુલભાઈ ડાભી છે, બધું અમને બધી સુવિધા આપે છે। અમે કોઈ પણ ધાર્મિક કામ કરી તો એમાંય અમને બધે સપોર્ટ કરે છે અને કોઈ પણ દવાખાનાનું કોઈ પણ ક્યાંય પણ કામ હોય તો અમને અટકવું હોય તો કરી દે। હાલ આગામી ચૂંટણી આવી રહી છે, તમે હજી તમારા વોર્ડમાં કેવા કામો નથી થયા ને જે થવા જોઈએ? અમારે એવું નથી લાગતું કે અત્યારે આ કામ નહીં થયા હોય, બધા કામ અમારા હોલસેલ થયા જ છે અને હજી આ કોઈ ગટરનું કોઈ પણ કામ હોય તો એ મદદ કરે જ છે। આ હતા વોર્ડ નંબર 4 ના મહિલાઓ, જેને દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં તમામ પ્રકારનું છે તે કામ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં હજુ પણ એવું કામ જે છે આવનારા દિવસોમાં જે કોઈ પણ ચૂંટણી લડશે એને અમે કહેશું કે આ પ્રકારનું કામ કરવામાં આવે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ।